જય સિયારામ. આજે તારીખ છે 21/4/2026. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય છે, જે વિશ્વરૂપ દર્શન છે, એની વાત કરવા જઈ રહ્યો છું. મારા મગજમાં વારંવાર આ સવાલ આવતો હોય છે. ઘણીવાર આ સવાલ આવ્યો છે, મેં વાતચીત પણ કરી છે મારી જોડે, અથવા તો તમે સાંભળ્યું તો તમારી જોડે, કે આપણી દરેક હિન્દુઓના ઘરમાં, આપણા દરેકના ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ પડ્યો છે, પણ આપણે લોકો કોઈ વાંચતા કેમ નથી? આપણને એમાં રસ કેમ નથી આવતો? જો કેવું નથી, મને બહુ રસ આવતો હતો. મેં આ ગ્રંથ પહેલાં લગભગ છેલ્લા 30 વર્ષમાં અનેક વાર વાંચી લીધો હશે, પણ તોય મને એમાં સમજણ નહોતી પડતી અને એટલો રસ પણ નહોતો આવતો. ઠીક છે, વાંચતો હતો હું રોજે. એક સમય તો એવો હતો કે જ્યારે રોજે સવારે એક અધ્યાય કરીને જ પછી બીજું બધું કામ કરતો હતો, ઘણા સમય પહેલાં. પણ એ આદત થોડાક ટાઈમ રહી પછી છૂટી ગઈ હતી. પણ એટલી બધી સમજણ નહોતી પડતી અને સવાલોના જવાબ પણ નહોતા પડતા. પણ આજે સમજો 30-35 વર્ષ પછી અમુક સવાલ મગજમાં આવે છે અને સમજાય પણ છે કે આની પાછળનું કારણ શું છે, રહસ્ય શું છે. હવે આ જે 11મો અધ્યાય છે ને, વિશ્વરૂપ દર્શન, એ વાંચતા મને એક સવાલ જે મારા મગજમાં હતો જ, આપણે ગીતાનાથી ભાગીએ છીએ કેમ? શ્રીમદ ભગવદ્ ગીતાથી, શ્રી કૃષ્ણથી આપણે નથી ભાગતા. સમજો ધ્યાનથી. આપણે બધાએ ઘરે ઘરે લાલાને બેસાડી દીધો છે, એને માખણ મિશ્રી રોજ ખવડાવીએ છીએ, એને તૈયાર કરીએ છીએ. નાનો લાલો આપણે ઘરે ઘરે બેસાડી દીધો છે, પણ ગીતાના નામથી આપણે ભાગીએ છીએ. ગીતાનો અધ્યાય વાંચવો પડે તો આપણને સારું નથી લાગતું. કેમ નથી સારું લાગતું? આ એક સવાલ વારંવાર આવતો હોય છે અને એના જવાબ પણ દર વખતે નવા મળે છે. આજે મને ફરીથી એક સવાલનો નવો જવાબ મળ્યો. એ સવાલનો જવાબ નવા અર્થમાં મળ્યો. એ તમને અહીંયા હું જણાવું છું, એ જ વાત કરું છું અત્યારે, કે 11મા અધ્યાયની અંદર જે વિશ્વરૂપ દર્શન છે, એમાં 1 થી 8 શ્લોકમાં, એની પહેલાં જે 10મો અધ્યાય છે ને, એ વિભૂતિ યોગ છે. એમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતાની બધી શક્તિ અર્જુનને કહી દે છે કે અર્જુન, હું આ છું, પર્વત છું, નદી છું, બધું વગેરે વગેરે. લગભગ 42 શ્લોક અર્જુન એમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. એટલે પહેલા શ્લોકથી 11મા અધ્યાયના પહેલા શ્લોકથી આઠમા શ્લોક સુધી અર્જુન, 7મા શ્લોક સુધી અર્જુન ભગવાનને કહે છે કે તમે આટલું બધું કીધું કે હું આ છું, હું તે છું, બધું હું જ છું, પણ મને એવું દેખાય, એવું દર્શન આપો કે જે તમે જેટલું બોલ્યા ને. અર્જુને શું કીધું કે હું માનું છું પ્રભુ, તમે જે કીધું એ બધું સાચું છે, હું માનું છું, પણ એ બધાને મારે દર્શન કરવા છે તમારી અંદર. તમે જેટલું બોલ્યા 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને બધું વર્ણન કર્યું, આખી સૃષ્ટિનું, કે આખી સૃષ્ટિમાં જેટલું દેખાય છે ને અર્જુન, એ બધું હું જ છું. અને હવે 11મા અધ્યાયમાં અર્જુન માંગણી કરે છે કે પ્રભુ, તમે જે કીધું ને એ બધું મેં માની લીધું, એ બધી વાત તમારી સાચી છે, પણ મારે, જો તમને એવું લાગતું હોય હું લાયક હું, હા, પાછું પહેલા શ્લોકમાં એવું પણ કહે છે કે જો પ્રભુ તમને એવું લાગતું હોય કે હું લાયક છું, તો એ તમારા દર્શનના, જે તમે કીધું એ શક્તિ સ્વરૂપવાળા દર્શનના મને દર્શન કરાવડાવો. એટલે 8મા શ્લોકમાં ભગવાન કહે છે કે તું સામાન્ય દ્રષ્ટિથી તારા એ દર્શન નહીં કરી શકે, પણ હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. એ દિવ્ય દ્રષ્ટિથી તું એ મારા સ્વરૂપના દર્શન કરી આપે છે. અને પછી દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને શ્લોક નંબર 9માં સંજય બોલે છે. સંજય 9મા શ્લોકમાં કહે છે કે ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી અર્જુનને, અને અર્જુને એ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા. અને 10મો, 11મો, 12મો, 13મો, આ 4 શ્લોકમાં એ વર્ણન કરે છે જે ભગવાનના દિવ્ય સ્વરૂપ હતું ને, એના સંજય વર્ણન કરે છે. સંજય ક્યાં બેઠો છે? સંજય ધૃતરાષ્ટ્રની જોડે હસ્તિનાપુરમાં બેઠો છે, પણ દિવ્ય દ્રષ્ટિ એને પણ મળી હતી. વ્યાસ મુનિ એને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, અને એ દિવ્ય દ્રષ્ટિથી બેઠો કુરુક્ષેત્રના મેદાનમાં બધું જે ચાલતું તે જોતો હતો. એટલે શ્લોક નંબર 10, 11, 12, 13માં એ વર્ણન કરે છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ હતું એનું વર્ણન હું અહીંયા શોર્ટમાં કરી દઉં છું, કેમ કે શ્રી કૃષ્ણ ભગવાને 42 શ્લોક કીધા 10મા અધ્યાયમાં, અને એમાં પોતાની શક્તિઓ દર્શાવી. હવે એ શક્તિઓ, આખી શક્તિઓ બધી એમના આ સ્વરૂપમાં આવી ગઈ. એનું વર્ણન કરવા જાય તો પાછા સંજયને 42 શ્લોક ફરતી બોલવો પડે, ડબલ. એટલે સંજય શોર્ટમાં વર્ણન કરે છે, અને હું પણ અહીંયા જ કરું, તમને બતાવું. સંજય કહે છે કે અનેક મુખો છે, અનેક મુખ છે, અનેક નેત્રો છે, અદ્ભુત દ્રશ્યોથી યુક્ત છે. બધા દિવ્ય આભૂષણો, જેટલા દિવ્ય આભૂષણો હોય જે આપણે વિચારી શકતા હોય, બધા એમને પહેરેલા છે. અનેક જાતના વસ્ત્રો પહેરેલા છે, અને એમના શરીરમાંથી દિવ્ય ચંદનની પરિમળ સુગંધ પ્રસરી રહી છે. અને એમનું સ્વરૂપ કેવું છે તો કે એની કોઈ સીમા જ નથી. શરૂ ક્યાંથી થાય છે, પૂરું ક્યાંથી થાય છે, કોઈ દેખાતું જ નથી. અને ચારે દિશામાં, ચારે નહીં 10 દિશામાં જ્યાં તમારી નજર કરો તે બધી બાજુ એમના મુખ છે. એક બાજુ મુખ છે એવું નથી, જે બાજુ જુઓ ત્યાં બધી બાજુ એમના મુખ દેખાય છે, અને કોઈ સીમા જ નથી. સીમા વગરનું વિરાટ રૂપ છે, જેની કોઈ સીમા જ નથી, ચારે બાજુ દેખાય છે. અને પછી 12મા શ્લોકમાં શું કહે છે કે હે રાજન, આકાશમાં હજારો સૂર્યો, આપણે તો આકાશમાં એક જ સૂર્ય જોઈએ છે, પણ સંજય કહે છે કે હજારો સૂર્ય એકસાથે ઉગે ને, અને તેનાથી જેટલો પ્રકાશ થાય ને, એ પ્રકાશ તો આની સામે કશું નથી.
એક દીવા જેટલો છે એ પ્રકાશ. શું કહે છે? એ પ્રકાશ તો પરમાત્માના પ્રકાશની સામે ભાગ્ય છે, એની તુલના જ ના થઈ શકે એવું ભયંકર પ્રકાશવાળું સ્વરૂપ છે, આ રૂપ છે. અને પછી કે જે પાંડુપુત્ર અર્જુન પછી અનેક વખત પછી પાંડુપુત્ર અર્જુને પણ જોયું કે કેવું કે આ શ્રી કૃષ્ણ શરીરમાં કે બ્રહ્માંડના બધા દેવી દેવતા, બ્રહ્માંડના જેટલા ભાગ છે, પૃથ્વી છે, પર્વત છે, નદી છે, તળાવ છે, આ બધું એમના શરીરમાં દેખાય છે એમને. એને બધાના દર્શન એણે અર્જુને અલગ અલગ જગ્યાએ કર્યા. જે રીતે બ્રહ્માંડના અલગ અલગ ગ્રહો બધા છે એ બધા દર્શન અર્જુને કર્યા. આ 4 શ્લોકમાં એ વર્ણન કરે છે. સંજય વર્ણન કરે છે ધૃતરાષ્ટ્રને. હવે ધ્યાનથી સમજો, હું અહીંયા જે કહેવા માગું છું, હું સમજવા માંગતો હતો અને મેં મારા મનને કીધું કે મન વાત સાચી છે. જો એ સમયે આપણે જતા રહીએ જે સમયે યુદ્ધ ચાલતું હતું, ચાલુ થવાનું હતું, અને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય દર્શન આપી રહ્યા હતા. પોતાનું વિશ્વરૂપ એમણે પ્રગટ કર્યું હતું અર્જુનની સામે. અને એ વિશ્વરૂપના એ સમય, એ સેકન્ડે આપણે કે ને એક લાઈવ ટેલિકાસ્ટ, આપણે અત્યારે કેમ લાઈવ મેચ જોઈએ છે, એ રીતે સંજય લાઈવ વર્ણન કરતો હતો ધૃતરાષ્ટ્રની સામે. પણ ધૃતરાષ્ટ્રના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નથી, ગીતામાં ક્યાં આવતું નથી. કેમ કે 10મા શ્લોકથી 13મા શ્લોક સુધી સંજયે વર્ણન કર્યું, અને 14મા શ્લોકથી પછી અર્જુને ભગવાનની સ્તુતિ કરવાનું ચાલુ કર્યું. તેથી 31મા શ્લોક સુધી અર્જુન સ્તુતિ કરે છે. પછી પાછો ધૃતરાષ્ટ્ર, પછી પાછો સંજય બોલે છે, અને પછી પાછો ભગવાન બોલે છે, અને પાછો અર્જુન સ્તુતિ કરે છે. ઠીક આખો અધ્યાય પૂરો ત્યાં સુધી. પણ ધૃતરાષ્ટ્રના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી. એટલે મારું એવું માનવું છે, આ કદાચ હોઈ શકે આમાં સાચું ખોટું જે હોય, પણ આ મારી માન્યતા છે કે એક વિચાર કરો કે જ્યારે સંજય શ્રી કૃષ્ણ ભગવાનના આ અદ્ભુત રૂપનું, વિશ્વરૂપનું જ્યારે વર્ણન કરતો હતો, 4 શ્લોકમાં એમણે 4 લીટમાં વર્ણન કર્યું, પણ એ વખતે ધૃતરાષ્ટ્ર ખરેખર સૂઈ ગયો હતો, જાગતો નહીં હોય. ધૃતરાષ્ટ્રને એ વખતે ઊંઘ આવી ગઈ હશે, ઝૂકવું આવી ગયું હશે, જાગતો નહીં હોય. કેમ કે આની પહેલાં 10 અધ્યાય થઈ ગયા, અને 10મો અધ્યાય જ્યારે સંજયે વર્ણન કર્યું હશે ભગવાનની વિભૂતિનું, એટલે એમાં ધૃતરાષ્ટ્રને કંટાળો આવી ગયો હશે અને એ ભાઈ સૂઈ ગયા હશે. જો વ્યક્તિ જાગતો હોય, પોતે રાજા છે, અને સામે સંજય કોણ છે? એનો સારથી છે, એનો નોકર છે, એનો દાસ છે, તો કમસે કમ એક સવાલ તો પૂછી શકે ને કે ભાઈ સંજય, તું કહે છે કે અનેક મુખો છે, અનેક મોઢા છે, જેની કોઈ સીમા નથી, શરૂ ક્યાંથી થાય છે, પૂરા નથી થતા, સૂર્ય કરતાં વધારે, હજારો સૂર્ય કરતાં વધારે પ્રકાશ છે. તો એક સવાલ તો મગજમાં આવે ને માણસના મગજમાં એક સવાલ તો આવવો જોઈએ ને. પણ એને કોઈ સવાલ પૂછ્યો જ નહીં. એનો મતલબ શું થાય કે કાં તો નશામાં બેભાન હશે, અથવા તેને ઝૂકવું આવી ગયું હશે, સૂઈ ગયો હશે. બીજું કોઈ કારણ હોય નહીં. પણ આપણે અહીંયા ધૃતરાષ્ટ્રની વાત નથી કરવાની, આપણે અહીંયા આપણી પોતાની વાત કરવાની છે. એ ધૃતરાષ્ટ્રને તો જે થવાનું તે થઈ ગયું. મહાભારત તો પૂરી થઈ ગઈ, એના 100 પુત્રોય મરી ગયા અને એ મરી ગયો. પણ આપણે જીવીએ છીએ. જે શ્લોકોનું વર્ણન સંજયે એ વખતે કરી દીધું ધૃતરાષ્ટ્રને, એ શ્લોકો, એ વર્ણન, એ બધી વસ્તુ આજે આપણા ઘરે છે. એ બધી વસ્તુ આપણા ઘરે છે, આપણા ઘરમાં પડી છે, પણ આપણે ખોલીને વાંચતા નથી. કેમ નથી ખોલીને વાંચતા? આપણે બહારનું ધૃતરાષ્ટ્રનું કાઢીએ છીએ કે ધૃતરાષ્ટ્ર આવો હતો, તેવો હતો, દુર્યોધન આવો હતો, તેવો હતો. પણ આપણું મન, મારું પોતાનું જ મન વિચારી લો કે અદ્ભુત આટલું વર્ણન છે, કે કેટલા મુખો છે, કેટલું વિરાટ સ્વરૂપનું અદ્ભુત વર્ણન અહીંયા કર્યું છે. અને 10મા વિભૂતિ યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને આખી સૃષ્ટિનું સર્જન, આખી સૃષ્ટિને પોતાની અંદર સમાવી લીધી. આખી સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે બધું હું જ કરું છું, હું જ છું. આવું એમણે એક શબ્દનો અર્થ કરી, એક શબ્દનું નામ લઈ અને બધું ડિટેલમાં આપણને સમજાવ્યું, જણાવ્યું. તેમ છતાં આપણને જે વિશ્વાસ જ નથી. આપણે લોકો હજી નાના લાલાને હજી શું કરીએ છીએ? લાલાને માખણ મિશ્રી ખવડાવવામાંથી નવરા જ પડતા નથી. ક્યારેય ગીતા ખોલીને તો વાંચતા જ નથી. એનું કારણ શું છે? આપણે બધા ધૃતરાષ્ટ્ર જ છીએ. એનું કારણ એ કે આપણે બધા ધૃતરાષ્ટ્ર છીએ, આપણે બધા ડરપોક છીએ. ધૃતરાષ્ટ્ર એટલો બધો ઘાતક તો, ધૃતરાષ્ટ્રને ઊંઘ આવી ગઈ હતી, અથવા તો એટલો બધો ડરી ગયો હતો સંજયની વાતો સાંભળી કે આટલા બધા 1000 મુખો. અને સ્વાભાવિક છે, કોઈ પણ માણસ ડરી જાય. કેમ કે એક બાજુ સંજય એમ કહે છે કે સંજયે જે વર્ણન કર્યું કે સર્વશક્તિમાન જગતનું સર્જન જેણે કર્યું છે, એ વ્યક્તિની સામે પોતાના 100 પુત્ર યુદ્ધ કરવા ઊભા છે. જે વ્યક્તિ આખી દુનિયાનું સર્જન કર્યું એની સામે પોતાના 100 પુત્ર યુદ્ધ કરવા ઊભા હોય તો કોઈ પણ માણસ ડરી જાય. એને 440 વોટનો કરંટ લાગે જ, કેવા મહામૂર્ખ છે મારા પુત્ર, અને એમનો સર્વનાશ થવાનો છે. એને દેખાઈ ગયું હોય, કદાચ ધૃતરાષ્ટ્રને દેખાઈ ગયું હોય કે હવે એના પુત્રોનો તો સર્વનાશ થવાનો જ છે, અને એટલે એ હતપ્રત થઈ ગયો અને કશું બોલી ના શક્યો હોય. તો એ સ્વાભાવિક છે, બની શકે છે, એવું કોઈ પણ ઘટના બની શકે છે. પણ આપણે અહીંયા એ નથી વિચારવાનું કે ધૃતરાષ્ટ્રની જોડે શું થયું છે, ઊંઘમાં હતો, બેભાન હતો કે શું થયું. એનું જે થવાનું તે થઈ ગયું, મહાભારત પૂરી થઈ ગઈ. પણ આપણે આપણું વિચારવાનું છે કે આપણે શું કરીએ છીએ. આપણે કેમ ગીતા ખોલીને વાંચતા નથી? આપણને શેનો ડર છે? આપણા 100 પુત્રો ઊભા છે મેદાનમાં શું યુદ્ધ કરવા માટે? તો પછી આપણને શેનો ડર છે?
પણ એ ધૃતરાષ્ટ્રને તો ખાલી 100 જ પુત્ર હતા. સાચું કહું ને તો ધૃતરાષ્ટ્રને તો ખાલી 100 જ પુત્ર હતા. કેટલા? 100. પણ આપણે તો 1,00,000 પુત્રો છે. કેટલા? 1,00,000. તમે કહો છો કેવી વાત કરે છો? અમુક જણા કીધા મારે તો ભાઈ એક છોકરો જ નથી. તમે કહો છો 1,00,000 પુત્રો. હા ભાઈ, 1,00,000 તમે ઓછા કીધું. કદાચ ગણશો ને તો 1,00,000થી વધારે આવશે. એટલા લોકોને આપણે આપણા પુત્ર માનીને બેઠા છીએ. આ ટોપી છે ને, આપણે શરૂઆત કરું, ચલો ટોપીથી. ટોપી પહેરી છે મેં. ટોપી તો કે મારો પુત્ર છે. ટોપી જરાક હવાથી ઉડી જશે ને તો હમણાં વિડીયો મૂકીને ક્યાંક જતો રહી. ચશ્મા તો ક્યાંને આપણે પુત્ર જેટલો પ્રેમ કરે છે. મોબાઈલ, પેન, શર્ટ, કપડાં, બૂટ, ચંપલ ગણી લો. જેટલી વસ્તુ છે આપણે મારી કરીએ છીએ, આ બધું શું છે? એ આપણા પુત્રો જ છે. કેટલા છે? 1,00,000 તો ઓછા કીધા ને, વધારે થાય ને. તો હવે સ્વીકારી લઈએ આપણે કે શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી મોટો ધર્મ ગ્રંથ છે અને એને વાંચવું જોઈએ. અને એને વાંચવાનું શરૂ કરીએ તો શું થાય? આ જેટલી આપણી સંપત્તિ મારું કરી છે ને એ બધાનો આપણે નાશ કરવો પડે. એ બધાનો આપણે આપણી જાતે નાશ કરવો પડે. અને કોણ કરી શકે? અર્જુન જ કરી શકે. એટલા માટે વારે ઘડી અર્જુન થવાનું પણ કહું છું કે જો શ્રી કૃષ્ણ પાસે જવું હોય, વિશ્વરૂપના દર્શન તો બહુ દૂરની વાત છે, પણ શ્રી કૃષ્ણની ભક્તિ કરવી હોય અથવા તો શ્રીમદ ગીતાને સમજવું હોય તો અર્જુન થવું પડે. અર્જુન જ એને સમજી શકે. સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જે વખતે હાજર હતા, જે વખતે વિશ્વરૂપ એમને બતાવ્યું અને એ વિશ્વરૂપનું વર્ણન સમજો, એ સમયમાં કેટલું આમ સરળ વસ્તુ કહેવાય કે વિશ્વરૂપ દર્શનનું વર્ણન સંજય લાઈવ કરી રહ્યો છે. ધૃતરાષ્ટ્રની સામે લાઈવ વર્ણન ચાલી રહ્યું છે, પણ ધૃતરાષ્ટ્રના મોઢામાંથી એક શબ્દ ના નીકળ્યો. એક શબ્દ નથી નીકળ્યો કે સંજય તું સાચું બોલે છે. આવું તો માણસ કમસે કમ પૂછે ને. સંજયે કીધું કે શ્રી કૃષ્ણના એટલા બધા મુખ છે ને કે જે ગણાય નહીં, અને બધી દિશામાં મુખ જ છે. અને મુખ શરૂ ક્યાંથી થાય છે જ ખબર નથી પડતી. શરૂઆતે નહીં દેખાતી ને અંતે નહીં દેખાતું, એવડું મોટું વિશાળ રૂપ છે. તો એક શબ્દ એને મોઢામાંથી ના નીકળ્યો. કમસે કમ માણસ એટલું તો પૂછે કે ભાઈ આટલા મોટું આવું બધું થોડું હોય, તું ગપ્પા મારે છે. હું આંધળો છું પણ તું આવું બધું ગપ્પા ના મારીશ. એટલું તો માણસ કમસે કમ બોલે ને, પણ એ એટલું પણ ના બોલી શકે. એટલે એણે એ સ્વીકારી લીધું. સંજય જે બોલે છે સાચું બોલે છે એ તો એણે સ્વીકારી લીધું, પણ એને રિપ્લાય આપવો જોઈતો હતો. શું રિપ્લાય આપવો જોઈતો? એણે માફી માંગવી જોઈતી હતી. એને તાત્કાલિક શું કરવું જોઈએ? એને જે કરવું જોઈએ એ છોડો ને, એને તો કશું ના કર્યું, પણ આપણે શું કરવું જોઈએ? આપણા ઘરમાં પડી છે વિશ્વરૂપ દર્શન, આપણા ઘરમાં પડ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન ઢોલ વગાડી વગાડીને કીધું. અને એના સિવાય એના પછી કેટલા લોકોએ કીધું. હમણાં છેલ્લા કોણે ઢોલ વગાડ્યો? મોટો ઢોલથી સ્વામી વિવેકાનંદ. તમે જાણો છો સ્વામી વિવેકાનંદ વિશે? થોડુંક તમને કહી દઉં. સ્વામી વિવેકાનંદ એમના સમયમાં સૌથી મોટા નાસ્તિક હતા. મૂર્તિ પૂજાનો ભયંકર વિરોધ કરતા હતા. પોતે મંદિરમાં જતા નહીં, અને કોઈ મંદિરમાં દર્શન કરવા જતું હોય ને તો એને ભયંકર વિરોધ કરતા હતા એનો. એ સમયમાં સ્વામી વિવેકાનંદ ભયંકર વિરોધી હતા મૂર્તિ પૂજાના, ભગવાનના. પણ જ્યારે રામકૃષ્ણ પરમહંસ એમને મળ્યા અને થોડુંક જ્ઞાન પ્રાપ્ત થયું, પછી એમણે ગીતા વાંચી, તો ગીતા વાંચ્યા પછી તો એ ગાંડા થઈ ગયા. અને એમણે આખી દુનિયામાં ઢોલ વગાડ્યો કે શ્રીમદ ભગવદ્ ગીતા સિવાય બીજું કોઈ ધર્મ પુસ્તક મોટું છે જ નહીં, એનાથી મોટું, એનાથી મહાન. એમાં જે રહસ્ય છે, અદ્ભુત રહસ્ય છે, એટલા ગૂઢ રહસ્ય છે જેનો ક્યારેય છેડો જ ના આવી શકે. વિશ્વરૂપ અંદર આવી જાય છે, એનો ક્યાંય અંત જ ના આવી શકે. જ્યારે લાઈવ જોવાવાળા એમ કહેતા હતા કે એનો અંત નથી, તો પછી આખા પુસ્તકનો તો અંત ક્યાંથી આવી શકે? એટલું જ્ઞાન, અઢળક જ્ઞાન છુપાયેલું છે. અને એનાથી આખી એ સમયમાં જ્યારે આપણો દેશ ગુલામ હતો, એમ છતાં એમણે હિન્દુ સંસ્કૃતિ એ શ્રીમદ ભગવદ્ ગીતા સામે આખી દુનિયાને ઝુકાવી દીધી. આખી દુનિયાએ સ્વીકાર કર્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ સૌથી મોટો છે, સૌથી મહાન છે, સૌથી વધારે ગૂઢ રહસ્યવાળો છે. એ સમયે તો આખી દુનિયાએ એમણે સ્વીકારી લીધું. આપણા ઘરમાં પડ્યો છે, પણ આપણે ખુલતા નથી. ધૃતરાષ્ટ્રને તો 100 જ પુત્ર હતા, પણ આપણે કેટલા છે? 1,00,000 પુત્ર છે. 1,00,000 તમે ઓછા કીધા. એ બધા પુત્રોનો આપણે આપણી જાતે જ વધ કરવો પડે. એટલા માટે આપણે નથી ખુલતા. અને આ કારણ મને આજે વધારે સમજાવ્યું કે આ નવું કારણ મને જાણવા મળ્યું કે હું નહોતો ખુલતો ને અત્યાર સુધી. તો 30 વર્ષમાં મેં એમ તો અનેક વાર ખોલી નાખીએ છે. છેલ્લા 30 વર્ષમાં અનેક વાર વાંચી લીધી, ખોલી દીધી, પણ સમજાય છે થોડી. આજે થોડી ઘણી એક અક્ષર એક લીટી સમજવા મળી કે ભાઈ 11મા અધ્યાયમાં આટલું વસ્તુ. 11મો અધ્યાય તો કેટલી વાર વાંચ્યો હતો આપણે? ટીવીમાં વિશ્વરૂપ દર્શન તો કેટલી વાર કર્યું છે, પણ એનો મતલબ આવો થાય કે લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હતું તો માણસ સ્તબ્ધ થઈ ગયો. 440 વોટનો ઝટકો એને લાગ્યો હતો, પણ આપણે તો કહું આપણે તો ઝટકો નથી લાગતો. ધૃતરાષ્ટ્રને તો ઝટકો લાગ્યો તો સારો હતો, એને ઝટકો તો લાગ્યો કમસે કમ. આપણને તો ઝટકો નથી લાગતો. એટલા બધા આપણે ડરપોક છીએ, અથવા તો એટલા બધી ગાઢ નિંદ્રામાં છીએ. બે વસ્તુ છે, કાં તો આપણે ડરપોક છીએ બહુ ભયંકર, અને અથવા તો આપણે એટલી ગાઢ નિંદ્રામાં છીએ કે 440 વોલ્ટનો કરંટ લાગે ને તોય આપણે હલતા નથી. એટલે કે આપણે મૃત થઈ ગયા છે. ઘાતક તો મૃત થઈ ગયા છે. ખાલી કહેવા પૂરતું શરીર હલે છે, ચલે છે, પણ અંદરથી આપણે મરી ગયેલા છીએ. અંદરથી મરી ગયેલા છીએ. કા ડરપોક છે. બેમાંથી એક વસ્તુ છે. હવે નવું કંઈક જાણવા મળશે તો ફરીથી વાતચીત કરીશું, પણ અત્યારે તો આટલું બહુ થઈ ગયું. ચલો, જય શ્રી રામ. અને કોશિશ કરીશું કે ક્યારેક એક પત્તું ખોલી અને એકાદ શ્લોક વાંચીએ.